નમસ્કાર મિત્રો, હું છું કેતન લુણાગરિયા અને આજે આપણે ધોરણ 10 બ્લેક બકનો યુનિટ નંબર 2 આપણે સમજીશું. તો મિત્રો, આ યુનિટ છે તેનું નામ આપણે છે રીડ નંબર 2 ઓ જલેબીઝ. જલેબીઝ શબ્દ સાંભળતા આપણા બધાના મોંમાં પાણી આવી જાય, કારણ કે જલેબી છે એ ખૂબ જ મીઠી અને રસદાર એક પ્રકારની સ્વીટ ગણવામાં આવે છે. તો મિત્રો, આ યુનિટ છે તે આપણા દેશના મિસાઇલ મેન ગણાતા શ્રી એપીજે અબ્દુલ કલામના જીવન ચરિત્ર એટલે કે પોતાનો એક પ્રસંગ સ્વરૂપે અહીંયા આપણે યુનિટ આપેલો છે. તે યુનિટનો આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ફર્સ્ટ પેરેગ્રાફ છે એમાં આપણને જણાવે છે, અહીં આઈ શબ્દ આવે છે એટલે લેખક પોતે અથવા અબ્દુલ કલામ પોતાનું વર્ણન કરે છે એવું આપણે સમજવાનું છે. આઈ વોઝ ઇન ધ 5th સ્ટાન્ડર્ડ એટ ધ ગવર્મેન્ટ સ્કૂલ. ગવર્મેન્ટ શબ્દ અહીં આવ્યો એટલે કે સરકારી શાળા. હું એક સરકારી સ્કૂલમાં 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. વન ડે આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ 4 રૂપીઝ ઇન માય પોકેટ ટુ પે ધ સ્કૂલ ફીસ. પોકેટ એટલે ખિસ્સામાં, પે એટલે કે ચૂકવવું. એક દિવસ સ્કૂલની ફી આપવા માટે મારા ખિસ્સામાં હું 4 રૂપિયા લઈ અને વેન્ટ એટલે કે અહીં ગોનું ભૂતકાળ આપ્યું છે, વેન્ટ એટલે હું સ્કૂલે ગયો. વેન આઈ ગોટ ધેર આઈ ફાઉન્ડ ધેટ ધ ટીચર હુ કલેક્ટેડ ધ ફીઝ માસ્ટર ગુલામ મોહમ્મદ વોઝ ઓન લીવ. એટલે કે સ્કૂલે હું પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે જે શિક્ષક ફી લેવાના હતા તે માસ્ટર ગુલામ મોહમ્મદ એ લીવ એટલે કે રજા પર હતા. એન્ડ સો ધ ફીઝ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે. અને તેથી ફી બીજે દિવસે લેવામાં આવશે એવું જાણવા મળ્યું. ઓલ થ્રુ ધ ડે ધ કોઇન્સ સિમ્પલી સેટ ઇન માય પોકેટ. એટલે કે ફી લેવાની ન હતી, ફી બીજા દિવસે લેવાની હતી, એટલે ખિસ્સામાં 4 જે સિક્કાઓ હતા તે તેમના તેમ પડ્યા રહ્યા. આખો દિવસ તો સિક્કા મારા ખિસ્સામાં સાવ પડ્યા રહ્યા. બટ વન સ્કૂલ ગોટ ઓવર. પરંતુ જ્યારે સ્કૂલ પૂરી થઈ અને આઈ વોઝ ઓન માય વે, હું મારા રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે દે બેગન ટુ સ્પીક. એટલે કે તેઓ બોલવાનું શરૂ કર્યું. તેઓ બોલવા લાગ્યા. તેઓ એટલે સિક્કાઓ. ખરેખર સિક્કાઓ બોલે નહીં, પણ અહીં એક કાલ્પનિક સ્ટોરી આપણને આપેલી છે. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ, ઓલ રાઇટ કોઇન્સ ડોન્ટ ટોક. જો આપણને ડાયરેક્ટ સીધું કીધેલું છે કે બહુ સારું, સિક્કાઓ વાતો નથી કરતા. ધે જિંગલ. તેઓ જિંગલ એટલે કે ખખડે છે, તેઓ ખખડ્યા કરે છે. ઓર ગો ખનક ખનક એટલે કે ખનક ખનક એવો અવાજ આવે છે. બટ ધેટ ડે ધે એકચ્યુઅલી સ્પોક. એટલે એમ કહે છે પણ એ દિવસે તેઓ ખરેખર બોલ્યા. એકચ્યુઅલી એટલે કે ખરેખર બોલ્યા. વન કોઇન સેડ, વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધોઝ ફ્રેશ હોટ જલેબીઝ. એક સિક્કાએ કહ્યું, પેલી તાજી અને ગરમા ગરમ જલેબી વિશે તું શું વિચારે છે? એવું લેખકને કહેશે. જલેબીઝ આર મીન્ટ ટુ બી ઇટન, ઓનલી ધોઝ વિથ મની ઇન ધેર પોકેટ કેન ઇટ ધેમ. અહીં આપણે ઘણી બધી વસ્તુ કહી દીધી એક વાક્યમાં કે જલેબી ખાવા માટે તો હોય છે. જલેબીઝ આર મીન્ટ ટુ બી ઇટન એટલે કે જલેબી ખાવા માટે તો હોય જ છે. એન્ડ એટલે કે અને, ઓનલી એટલે કે માત્ર, અને જેમના ખિસ્સામાં પૈસા હોય તેઓ જ તેમને ખાઈ શકે છે જલેબીને. એવું સિક્કાઓ બોલવા લાગ્યા. ત્યારબાદ આપણે અહીં એક ક્વેશ્ચન આપેલ છે, વોટ વિલ બી યોર આન્સર ટુ ધીઝ કોઇન્સ. આ જગ્યાએ તમે હો તો આ સિક્કાઓને તમારો જવાબ શું હોઈ શકે એ અત્યારે આપણે જાણવાની જરૂર નથી. નેક્સ્ટ પેરેગ્રાફ, લુક હિયર યુ 4 રૂપીઝ આઈ સેડ ટુ ધેમ. એટલે કે સિક્કાઓ બોલવા લાગ્યા એટલે મેં તેમને કહ્યું, એવું લેખક જણાવે છે કે આમ જુઓ 4 રૂપિયા. આઈ એમ એ ગુડ બોય. હું એક સારો છોકરો છું. ડોન્ટ મિસગાઈડ મી ઓર આઈ વોન્ટ બી ગુડ ફોર ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ. હું એક સારો છોકરો છું, મને ગેરમાર્ગે દોરશો નહીં, એ તમારા માટે સારું નથી. બિસાઇડ્સ યુ આર માય ફીઝ મની. અને આ ઉપરાંત બીજી વાત કરું તો એ 4 સિક્કાઓ છે એને લેખક વાત કરે છે કે તમને હું કહું તો યુ આર માય ફીઝ મની, તમે મારા ફી માટેના પૈસા છો. ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે then how shall I show my face to Master Ghulam Muhammad in school tomorrow?
એટલે આગળ જણાવે છે સિક્કાઓને કે આજે હું તમને વાપરી નાખું તો કાલે હું મારા શિક્ષક માસ્ટર ગુલામ મોહમ્મદને શાળામાં હું મોં કેવી રીતે દેખાડું, કારણ કે ફી ભરવાની થાય ત્યારે શું કરવું, અત્યારે હું તમને ખર્ચી નાખું તો એવું સિક્કાને લેખક જણાવે છે. નેક્સ્ટ, તો કોઈન્સ ડિસલાઇક એટલે અણગમો, વોટ આઈ વુડ સેડ, કે મેં જે કહ્યું તે સિક્કાને ગમ્યું નહીં. ઓલ ઓફ ધેમ બિગન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ, એટલે કે બધા એક જ સાથે બોલવા લાગ્યા. સેમ ટાઈમ એટલે એક જ સાથે. ધેર વોઝ સચ ક્લેમર એટલે કે ઇન્ટુ બ્રેકેટ એટલે કે લાઉડ અનપ્લેઝન્ટ નોઇઝ. લાઉડ એટલે કે મોટો, અનપ્લેઝન્ટ એટલે કે અનિચ્છનીય, નોઇઝ એટલે કે ઘોંઘાટ. એટલો બધો ઘોંઘાટ કરી મૂક્યો કે ધેટ પાસર્સ બાય ઇન ધ બાજાર, બજારમાંથી પસાર થતા લોકો સ્ટેર્ડ એટ મી, મારી તરફ જોવા લાગ્યા, મારી સામે તાકી રહ્યા હતા. એન્ડ માય પોકેટ, અને મારા ખિસ્સા તરફ તાકી રહ્યા હતા. આઈ ગ્રેબ્ડ એટલે થાય કે સખત રીતે પકડવું, જકડી રાખવું. આઈ ગ્રેબ્ડ ઓલ ફોર ઓફ ધેમ એન્ડ હેલ્ડ ધેમ ટાઈટ ઇન માય ફિસ્ટ એન્ડ ધેન ધે વેર સાયલન્ટ. શું કહે છે લેખક, તો કે મેં ચારેયને મજબૂત રીતે પકડીને મારી મુઠ્ઠીમાં દાબી દીધા અને પછી તેઓ સાયલન્ટ એટલે કે શાંત પડી ગયા હતા. ખિસ્સામાં સિક્કા બોલતા હતા, એને લેખકે પોતાના ખિસ્સામાં ચાર સિક્કાને મુઠ્ઠીમાં જકડી રાખ્યા એટલે ખખડતા બંધ થઈ ગયા. બટ આફ્ટર ટેકિંગ અ ફ્યુ સ્ટેપ્સ, પરંતુ થોડા ડગલા ચાલ્યા બાદ, આઈ લૂઝન માય ગ્રીપ. લૂઝન એટલે કે મેં મુક્ત કર્યું, મેં મારી મુઠ્ઠીમાં જે સિક્કા હતા તેને મુક્ત કર્યા. ઇમિજિએટલી એટલે કે તાત્કાલિક, તરત જ. ધ ઓલ્ડેસ્ટ કોઈન સેડ, એટલે કે ઓલ્ડેસ્ટ એટલે કે સૌથી જૂનો સિક્કો હતો, તેણે કહ્યું. શું કહ્યું, તો કે ટેલ મી ઓનેસ્ટલી નાવ, ડોન્ટ યુ ફીલ લાઈક ઇટિંગ ધોઝ હોટ જલેબીઝ. હવે મને પ્રમાણિકતાથી કહે કે તને પેલી ગરમા ગરમ જલેબી ખાવાનું મન નથી થતું. એન્ડ ધેન ઇફ યુ સ્પેન્ડ અસ ફોર ટુડે, વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશિપ મની ટુમોરો. અને તું જો આજે અમને વાપરી નાખીશ તો તને કાલે સ્કોલરશિપ પૈસા તો મળવાના જ છે ને. એવું સિક્કાએ ખર્ચવા માટે, પોતાનો ખર્ચ જલેબી માટે થઈ જાય તે રીતે લેખકને કહ્યું કે તારે સ્કોલરશિપ તો આવવાની જ છે, તેમાંથી તું ફી ભરી દેજે, અત્યારે તું આ ગરમા ગરમ જલેબી ખાઈ લે. શું તને એવો વિચાર નથી આવતો? આગળ, સ્વીટ્સ વિથ ધ ફીઝ વિથ સ્કોલરશિપ મની. શું કહે છે, તો કે ફીના પૈસાની મીઠાઈ અને સ્કોલરશિપના પૈસાની ફી ભરી દેજે. આવી લાલચ છે સિક્કાઓ લેખકને આપે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. વોટ યુ આર સેઇંગ ઇઝન્ટ રાઇટ, તમે જે કહો છો તે સાચું નથી. આ રિપ્લાય એટલે કે મેં તેવું કહ્યું, લેખક એમ જણાવે છે, કારણ કે લેખકને ફી ભરવા માટેના પૈસા હતા તે વેડફવા ન હતા. બટ ઇટ ઇઝન્ટ ધેટ રોંગ આઈધર, અને લેખક એમ પણ જણાવે છે કે તમે જે કહો છો તે સાચું નથી, પણ ખરેખર તે ખોટું પણ નથી. લિસન એટલે કે સાંભળો. આઈ એમ નોટ એ કોમન સોર્ટ ઓફ બોય. સોર્ટ એટલે કે પ્રકારનો. હું કોઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી. ધ કોઈન્સ આર્ગ્યુડ, તો આવું સાંભળીને સિક્કાએ દલીલ કરતાં કહ્યું, બટ ધેન ધોઝ જલેબીઝ આર નોટ કોમન સોર્ટ ઓફ જલેબીઝ આઈધર. જેવું લેખકે કહ્યું કે હું સામાન્ય પ્રકારનો છોકરો નથી, તો સિક્કાઓએ એવું કહ્યું તો પણ પેલી જલેબી છે એ પણ સામાન્ય જલેબી નથી. ધે આર ક્રિસ્પ એટલે કે કડક, ફ્રેશ એટલે કે તાજી, એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ, અને મીઠી રસથી ભરપૂર. સિરપ એટલે કે રસ, સ્વીટ એટલે મીઠું. અને પેલી જલેબીઓ પણ સામાન્ય નથી, તે પણ ક્રિસ્પ એટલે કે કડક, ફ્રેશ એટલે કે તાજી, એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ એટલે મીઠા રસથી ભરપૂર છે. આવી લાલચ સિક્કાઓ તેમને લેખકને આપે છે. નેક્સ્ટ, ધ કોઈન્સ વેર સો કીન, સિક્કાઓ એટલા બધા આતુર હતા. ઓન બિંગ સ્પેન્ડ ધેટ ડે, ધે કેપ્ટ અપ ધેર એટેમ્પ્સ, એટલે કે એ દિવસે સિક્કાઓ વપરાઈ જવા માટે એટલા બધા આતુર હતા કે તેમણે તેમના એફર્ટ્સ અથવા અટેમ્પ્ટ્સ એટલે કે પ્રયત્નો તેણે ચાલુ રાખ્યા. ફાઇનલી એટલે કે છેવટે, અંતે, આઈ રશ ટુ ધ શોપ, હું દુકાન પર દોડી ગયો. રશ એટલે દોડી પડવું. ટેરિફાઈડ આઈ વોઝ, હું ખૂબ ગભરાઈ ગયો હતો. બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ ટુ વે અ whole rupee વર્થ ઓફ જલેબી. લેખક એમ કહેશે કે હું ગભરાઈ ગયો હતો, પણ મેં હલવાઈ એટલે કે કંદોઈ, મીઠાઈની દુકાનવાળો વ્યક્તિ,
મેં કંદોઈને 1 રૂપિયાની જલેબી ઝડપથી તોડવા એટલે કે એક રૂપિયાની જેટલા વજનની જલેબી આવે તેટલું વજન કરી આપવાનું અને જલેબી આપવાનું મેં કહ્યું. ધ હલવાઈ ઓપન અપ અ વોલ ન્યૂઝપેપર એન્ડ હીપ્ડ અ પાઇલ ઓફ જલેબીઝ ઓન ઇટ. દુકાનદારે શું કર્યું હતું કે કંદોએ એક આખું છાપું પાથર્યું અને તેના પર જલેબીના ખૂચરા હોય એનો ખડકલો કર્યો. ક્વેશ્ચન આપણને આપેલો છે એક, ડુ યુ ફીલ હેપી અબાઉટ ધીસ બોયઝ ડિસિઝન ટુ ઇટ જલેબીઝ? વાય? આ જગ્યાએ તમે હો તો આ રીતે જલેબી ખાવાનો છોકરાનો નિર્ણય છે તમને ગમ્યો? અને ગમ્યો તો બીજો પ્રશ્ન આપેલ છે વાય, શા માટે? તે આપણે મનોમંથન કરવાનું છે. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ. આઈ ક્લચ્ડ એટલે જકડી રાખવું. આઈ ક્લચ ધ જલેબીઝ ટુ માય ચેસ્ટ એન્ડ રેન ઇન ટુ એ ગલી. જલેબીને મેં મારી છાતી સરસી દબાવી, છાતી બાજુ રાખી અને જેમ ચોર ચોરી કરીને ભાગતો હોય તેવી રીતના હું એક ગલીમાં દોડી ગયો. વેન આઈ રીચ ધ સેફ કોર્નર આઈ બિગન ટુ ડિવોર ધ જલેબીઝ. એક સલામત સેફ કોર્નર એટલે કે સલામત ખૂણે પહોંચીને મેં જલેબી, ડિવોર એટલે ખરેખર પ્રાણીઓ માટેનો શબ્દ છે. આ ડિવોર છે એ આરોગવું, કે કોઈ પણ શિકાર ખાતા હોય પ્રાણીઓ ત્યારે તેને ડિવોર શબ્દ આવે, પરંતુ અહીં ડિવોર શબ્દ આપણને આરોગવા એવા અર્થમાં લીધેલો છે. મેં એક સલામત ખૂણે જઈ અને જલેબી આરોગવા માંડી. I ate so many jalebis that if anyone pressed my stomach a little, jalebis would have popped out my ears and nostrils. શું કહે છે? તો કે મેં સો મેની એટલે કે એટલી બધી જલેબી ખાધી. સો મેની એટલે એટલી બધી જલેબી ખાધી કે એનીવન એટલે કે કોઈ વ્યક્તિ પ્રેસ્ડ માય સ્ટમક લિટલ, કોઈ પણ વ્યક્તિ મારા પેટને જરા પણ, વુડ હેવ પોપ્ડ આઉટ, કોઈ પણ વ્યક્તિ મારા પેટને જરા પણ દબાવત તો જલેબીઝ વુડ પોપ્ડ આઉટ એટલે કે જલેબીઓ બહાર આવત. માય ઇયર્સ એન્ડ નોસ્ટ્રિલ્સ, મારા કાનમાંથી અને નસકોરામાંથી બહાર આવી પડત. એટલી બધી જલેબી ખાધી એ અર્થમાં આપણને જણાવે છે. નેક્સ્ટ, વેરી ક્વિકલી, ત્યારબાદ શું થશે કે બહુ ઝડપથી. બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ, હવે કોર્નરમાં જલેબી ખાવાનું આ છોકરો કાર્ય કરી રહ્યો હતો ત્યારે બીજા ત્યાંથી પસાર થતા હોય તો બહુ ઝડપથી આખા લત્તામાંથી, આખા પાડોશમાંથી છોકરાઓ છે અસેમ્બલ એટલે કે એકઠા થવું. ઇન ગલી, આખી ગલીમાંથી આસપાસમાંથી ઘણા બધા છોકરાઓ ત્યાં એકઠા થઈ ગયા. બાય ધેટ ટાઈમ એટલે કે ત્યાં સુધીમાં, આઈ વોઝ સો પ્લીઝ વિથ માય સ્ટમક ફૂલ ઓફ જલેબી, ત્યાં સુધીમાં તો મેં મારા જલેબીથી ભરેલા પેટથી હું એટલો બધો ખુશ થઈ ગયો હતો કે આઈ ગોટ ઇન ટુ ધ મૂડ ફોર સમ ફન, એટલે હું કંઈક રમૂજમાં અથવા કંઈક રમતના મિજાજમાં હતો. હવે હું જલેબી ખાઈને ધરાઈ ગયો હતો અને મારે કંઈક ગમત કરવાનું મારા મગજમાં આવી રહ્યું હતું. પછી શું કર્યું લેખકે? તો કે આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ, આસપાસના જે છોકરાઓ હતા તેને હું જલેબી વહેંચવાનું, હેન્ડિંગ આઉટ એટલે કે આસપાસના છોકરાઓને જલેબી વહેંચવાનું શરૂ કર્યું, વહેંચવા લાગ્યું. આઈ ડેસ્ડ એટલે ફરી પાછું ડેસ્ડ એટલે કે દોડી પડવું, રસ્ટ. આઈ ડેસ્ડ ટુ ધ હલવાઈ એન્ડ બોટ એટલે 1 more rupees વર્થ ઓફ જલેબી. જો આગળ 4 રૂપિયા હતા એમાંથી 1 રૂપિયાની લીધી હતી, ફરી પાછી તેણે ખાઈ લીધી, ફરી પાછા તે દોડી અને 1 રૂપિયાની જલેબી લાવ્યા. કેમ બેક એન્ડ સ્ટૂડ ઓન ધ ચબૂતરા ઓન વન ઓફ ધ હાઉસીસ, એટલે કે હું કંદોની દુકાને દોડી ગયો અને ફરી પાછો બીજા 1 રૂપિયાની જલેબી ખરીદી લાવ્યો અને ઘરના ચબૂતરા પર સ્ટેન્ડિંગ એટલે કે ઊભા રહીને શું કરશે? લિબરલી ડિસ્ટ્રીબ્યુટિંગ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન, એટલે કે બાળકોને, જે ત્યાં આસપાસમાં બાળકો હતા તે છોકરાઓને હું જલેબી વહેંચવા લાગ્યો. ઊભો રહીને, લિબરલી કે છૂટથી, એકદમ મોજના મૂડમાં જલેબી વહેંચવા લાગ્યો. ત્યારબાદ શું થશે? બાય નાવ ધેર વોઝ એ હ્યુઝ મોબ એટલે કે ટોળું, લોકોનું ટોળું, ઓફ ચિલ્ડ્રન અરાઉન્ડ મી, હવે છોકરાઓનું એક મોટું ટોળું મને ઘેરી વળ્યું. ધ બેગર્સ ટુ લોન્ચ અન અસોલ્ટ એટલે કે હુમલો કર્યો.
છોકરાઓનું મોટું ટોળું તો ઘેરી વળ્યું, સાથે સાથે ભિખારીઓ પણ હુમલો કર્યો કે મને આપો એ રીતે. આઈ બોટ જલેબીઝ ફોર ધ રિમેનિંગ ₹2. જો શું કીધું, પેલા ₹2 ખર્ચાઈ ગઈ હતી જલેબીમાં, ખર્ચાઈ ગયા હતા. હવે ભિખારીઓ પણ ટોળાઈ વળ્યા, એટલે લેખકે શું કર્યું, આઈ બોટ જલેબીઝ ફોર ધ રિમેનિંગ ₹2, એટલે કે બાકીના ₹2 હતા તેની પણ મેં જલેબી ખરીદી લીધી. એઝ વેલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ, એટલે કે શું કર્યું કે બાકી બચેલા ₹2ની પણ જલેબી હું ખરીદ લાવ્યો અને તેમને ડિસ્ટ્રીબ્યુટ એટલે વેચી દીધી. ધેન એટલે કે પછી આઈ વોશ્ડ માય હેન્ડ્સ એન્ડ માઉથ એટ ધ પબ્લિક ટેપ. પબ્લિક ટેપ એટલે કે જાહેર નળ, જે જાહેર સુવિધા માટે નળ રાખવામાં આવેલા હોય ત્યાં મેં મારા હાથ અને મોં સાફ ધોયા. એન્ડ રિટર્ન હોમ, અને હું ઘરે પરત ફર્યો. પુટિંગ ઓન સચ અન ઇનોસન્ટ ફેસ, એકદમ નિર્દોષ ચહેરો હોય તે રીતે ચહેરો રાખી અને હું ઘરે પહોંચ્યો. એઝ ઇફ આઈ હેડન્ટ ઇવન સીન ધ હિન્ટ ઓફ જલેબીઝ ઓલ માય લાઈફ, જાણે કે મેં મારી જિંદગીમાં ક્યારેય જલેબીની કલ્પનાએ ન કરી હોય તેવા નિર્દોષ ચહેરે હું ઘરે આવ્યો. ત્યારબાદ શું કહે છે, ડાયજેસ્ટિંગ એટલે પાચન થવું. ડાયજેસ્ટિંગ જલેબીઝ બીકેમ અનધર મેટર, જલેબી પચાવી એ એક બીજી બાબત હતી. એટ નાઇટ આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ, તે દિવસે રાત્રે મારે મારું વાળું પણ કરવાનું હતું, રાત્રિનું સાંજનું ભોજન પણ કરવું પડ્યું. કારણ કે જો ભોજન ન કરે સાંજનું તો એના મધર એમ પૂછે કે તું શું ખાઈને આવ્યો છું, સમસ્યા થાય. એટલે ભરપેટ હતું તો પણ મારે સાંજનું ભોજન જમવું પડ્યું. નેક્સ્ટ, ધ રિઝલ્ટ વોઝ, હવે સાંજનું ભોજન જમ્યા, ખૂબ જલેબી જમ્યા તો સ્વાભાવિક છે કે સમસ્યા થવાની. ધ રિઝલ્ટ વોઝ ધેટ ઓલ નાઇટ આઈ લે, આખી રાત હું લે એટલે કે પડ્યો રહ્યો. કોલ્ડ અપ લાઇક એ જલેબી, જલેબીના ઘૂંચડાની જેમ પડ્યો રહ્યો. સફરિંગ અ સ્ટમક એક, પેટના દુખાવાથી કણસતો. તે રાત્રિએ એટલું બધું ખવાઈ ગયું હતું જલેબી પ્લસ ડિનર, તો હું આખી રાત્રિ જલેબીના ઘૂંચડાની જેમ પડ્યો રહ્યો અને પેટનો અસહ્ય દુખાવો થયો. થેન્ક ગોડ આઈ ડિડન્ટ હેવ ટુ ઇટ ઓલ ₹4 વર્થ ઓફ જલેબીઝ બાય માય સેલ્ફ. શું કહે છે કે ઈશ્વરનો આભાર કે મેં માત્ર ₹1 જલેબી ખાધી હતી, બાકીની મેં બીજાને વહેંચી દીધી. ₹4ની જલેબી મારે જ ખાવાની ન હતી, તે ઈશ્વરનો આભાર માન્યો તે માટે. ઇન ધ મોર્નિંગ, સવારે, જસ્ટ લાઇક એની અધર ડે, બીજા દિવસોની જેમ, આઈ વેન્ટ ટુ સ્કૂલ, હું સ્કૂલે ગયો. આઈ ન્યૂ, હું જાણતો હતો, આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ ધેટ ડે, હું જાણતો હતો કે તે દિવસે મને અગાઉના મહિનાની સ્કોલરશીપ મળવાની હતી. એન્ડ વન્સ આઈ વુડ પેઇડ ધ ફીઝ વિથ ધેટ અમાઉન્ટ, અને એકવાર એ રકમમાંથી હું ફી આપી દઉં, ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ, કે જલેબી પૂરેપૂરી પચી જશે. એક વખત આ ફી ભરાઈ જાય પછી જલેબી પચશે. બટ વેન આઈ ગોટ ટુ સ્કૂલ, પણ હું શાળાએ પહોંચ્યો ત્યારે, આઈ ફાઉન્ડ, મને જાણવા મળ્યું કે ધ સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ બી પેઇડ ધ ફોલોવિંગ મંથ. શું કહે છે કે હું સ્કૂલે પહોંચ્યો તો મને જાણવા મળ્યું કે સ્કોલરશીપ તો આવતા મહિને અપાવવાની હતી. સ્કોલરશીપ છે એ એક મહિનો ફોરવર્ડ થઈ, એટલે કે આગળ ગઈ. માય હેડ સ્ટાર્ટેડ ટુ સ્પિન, અને મારું માથું ભમવા લાગ્યું, લેખક એવું જણાવે છે. આપણને શું પ્રશ્ન પૂછ્યો છે કે વોટ વુડ બી યોર એડવાઇસ ટુ ધીસ બોય નાવ, હવે આ છોકરાને તમારી સલાહ શું હોઈ શકે એ આપણે અત્યારે જાણવું જરૂરી નથી. નેક્સ્ટ પેરેગ્રાફ, માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ્ડ, જાહેર કર્યું, ધેટ ધ ફીઝ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ. હવે જે ફી ઉઘરાવવાના શિક્ષક હતા તેણે જાહેર કર્યું કે ફી રિસેસ દરમિયાન લેવામાં આવશે. વેન ધ રિસેસ બેલ રેંગ, જ્યારે રિસેસનો બેલ વાગ્યો, આઈ લેફ્ટ ધ સ્કૂલ એન્ડ વોકડ ઓન એન્ડ ઓન. હવે ફી ભરવા પૈસા તો નહોતા તો શું કર્યું છોકરાએ, તો કે હું સ્કૂલમાંથી રવાના થઈ ગયો અને વોક ઓન એન્ડ ઓન, ક્યાંય સુધી ચાલતો ગયો. ફાઇનલી, છેવટે, આઈ રીચ ધ રેલવે સ્ટેશન, હું રેલવે સ્ટેશને પહોંચ્યો. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલ્લાહ મિયા, મેં અલ્લાહ મિયાને બંદગી કરવાનું શરૂ કર્યું. જસ્ટ ધીસ વન સેવ મી, આ એક જ વાર મને બચાવી લો. ઓર્ડર એ ફરિશ્તા ટુ પાસ બાય એન્ડ ડ્રોપ જસ્ટ ₹4 ઇન માય પોકેટ, ફરિશ્તાને તમે હુકમ ફરમાવો કે મારી પાસેથી પસાર થઈ અને મારા ખિસ્સામાં માત્ર ₹4 મૂકી જાય. એવું બંદગી કરવા લાગ્યા. આઈ પ્રોમિસ આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ
pay my fees and not to eat જલેબી. શું કહેશે લેખક? તો કે ફરિશ્તાને તમે કહો મારા ખિસ્સામાં 4 રૂપિયા મૂકી જાય, હું પ્રોમિસ કરું છું, વચન આપું છું કે હું તેનો ઉપયોગ એ 4 રૂપિયાનો જલેબી ખાવામાં નહીં પણ માત્ર સ્કૂલની ફી ભરવામાં જ કરીશ. હવે હું વાપરીશ નહીં એવું વચન આપું છું, એવું બંદગી કરશે અલ્લાહને. નેક્સ્ટ, ધેર વોઝ અ સેડ ગિવિંગ ટ્રી બિસાઇડ ધ રેલવે ટ્રેક્સ. રેલવેના જ્યાં પાટાઓ હતા, રેલવે સ્ટેશન ત્યાં એક છાંયડાવાળું, સેડ ગિવિંગ એટલે કે છાંયડાવાળું ઝાડ હતું. અર્લિયર ધ એન્ટાયર મેટર સીમ ટુ બી ટુ સિમ્પલ. આખી બાબત પહેલાં તો સાવ સાદી લાગતી હતી. જલેબીઝ વિથ ધ ફીઝ મની એન્ડ ધ ફીઝ વિથ ધ સ્કોલરશિપ મની. એટલે પહેલાં તો એવું હતું લેખકને કે ફીના પૈસામાંથી જલેબી અને સ્કોલરશિપના પૈસામાંથી ફી, એટલે સ્કોલરશિપ મળશે એટલે ફી ભરી દઈશું. પરંતુ ખરેખર તેવું બન્યું નહીં. આઈ હેડ નોન ધેટ આઈ વુડ ગેટ ધ સ્કોલરશિપ ધ નેક્સ્ટ મંથ. મને જો ખબર હોત કે સ્કોલરશિપ આવતા મહિને મળવાની હતી તો આઈ વુડ હેવ પોસ્ટપોન એટલે કે કેન્સલ રાખવું માય જલેબીઝ ઇટિંગ પ્રોગ્રામ ટુ ધ નેક્સ્ટ મંથ એઝ વેલ. તો હું મારો જલેબી ખાવાનો કાર્યક્રમ આવતા મહિના ઉપર પોસ્ટપોન એટલે કે મુલતવી રાખત. નાવ ફોર ધ ક્રાઇમ ઓફ ઇટિંગ અ ફ્યુ જલેબીઝ. ક્રાઇમ એટલે કે ગુનો. હવે જલેબી ખાવાના ગુના માટે શું કહે છે? ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ આઈ વોઝ એબસન્ટ ફ્રોમ સ્કૂલ. કે જલેબી ખાવાના એક નાનકડા ગુના માટે મારી જિંદગીમાં હું પહેલી વાર સ્કૂલમાં ગેરહાજર રહ્યો, કારણ કે તે રિસેસમાં આવતા રહ્યા હતા, તે એબસન્ટ થયા હતા. જલેબી ખાવાના નાનકડા ગુના માટે હું ગેરહાજર રહ્યો. સિટિંગ ધેર અંડર ધ ટ્રી. ઝાડની નીચે બેસીને. એટ ફર્સ્ટ આઈ ફેલ્ટ લાઈક ક્રાઇંગ. પહેલાં તો હું રડું થઈ ગયો. ધેન આઈ ફેલ્ટ લાઈક લાફિંગ વેન ઇટ સ્ટક મી ધેટ ધ ટીયર્સ આઈ વોઝ શેડિંગ વેર નોટ ટીયર્સ બટ ડ્રોપ્સ ઓફ જલેબી સિરપ. જો ખૂબ સારી વાત કરે છે અહીંયા, એક હાસ્ય જેવી. પછી મને જ્યારે ખ્યાલ આવ્યો કે જે આંસુ પડતા હતા તે હું રડતો હતો, આંસુ નહોતા પણ જલેબીના રસના ટીપા હતા, ત્યારે મને હસવાનું મન થઈ ગયું કે આ જલેબીએ મને ખરેખર રડાવી દીધો. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. I got up from there and walked to the bazaar and waited for the school bell to ring. હું ત્યાંથી ઊભો થયો અને બજારમાં ગયો અને સ્કૂલ બેલ વાગવાની રાહ જોઈ, કારણ કે સ્કૂલ બેલ વાગે પૂરું થાય પછી સ્કૂલથી ઘરે જવાય. સો ધેટ વેન ધ ચિલ્ડ્રન કેમ આઉટ આઈ ટુ વુડ વોક હોમ વિથ ધેમ એઝ ઇફ આઈ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ સ્કૂલ. સ્કૂલ બેલ વાગવાની રાહ જોઈ રહ્યા કે જેથી કરીને છોકરાઓ બહાર આવે ત્યારે હું પણ તેમની સાથે ચાલીને શાળાએથી જ આવ્યો છું તેવું લાગે તે રીતે તેની સાથે ઘરે જતો રહો. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ નેક્સ્ટ ડે આઈ ડીડ ધ સેમ થિંગ. બીજા દિવસે પણ મેં સેમ થિંગ એટલે એમ જ કર્યું. આઈ ગોટ ડ્રેસ્ડ એન્ડ લેફ્ટ હોમ. ઘરેથી ડ્રેસ પહેર્યો, કપડાં પહેરી અને ઘરેથી નીકળીને સ્કૂલે ગયો. વેન્ટ અપ ટુ ધ સ્કૂલ ગેટ. સ્કૂલના દરવાજા સુધી પહોંચ્યો. એન્ડ ધેન ટર્ન ઓફ એટલે કે ત્યાંથી ફરી ગયો ટુ ધ રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશને પહોંચી ગયો. અંડર ધ સેમ ટ્રી. આગળ જે બેઠેલો હતો તે જ રીતે તે જ ઝાડની આઈ સેટ હું બેઠો. બેગન ટુ સે અને ધ સેમ પ્રેયર્સ અને આગળના દિવસના જેવી જ હું બંદગી કરવા લાગ્યો, પ્રાર્થના કરવા લાગ્યો. આઈ રિપીટેડલી પ્લીડેડ એટલે કે મેં વારંવાર અરજ કરી. અલ્લાહ મિયા એટલીસ્ટ ગીવ મી ટુ મી ટુડે એટલે કે ઓછામાં ઓછું આજે તો મને તમે આપી જ દો. ટુડે ઇઝ ધ સેકન્ડ ડે. Then I said, all right, come let's play a game. હવે શું કરે છે તેને વિચાર આવે છે. અલ્લાહ મિયા ઓછામાં ઓછું આજે તો મને આપી ગયો, આજે બીજો દિવસ છે. પછી મેં કહ્યું સારું ચાલો આપણે એક રમત રમીએ. તેવી રીતે અલ્લાહ સાથે વાત કરતાં કહે છે. આઈ વિલ ગો ફ્રોમ હિયર ટુ ધેટ સિગ્નલ. હું અહીંથી એક સિગ્નલ છે સામે, પેલો સિગ્નલ સુધી જઈશ. યુ સિક્રેટલી પ્લેસ ₹4 અંડર ધીસ બિગ સ્ટોન. આઈ વિલ ટચ ધ સિગ્નલ એન્ડ કમ બેક. હવે શું કહેશે તે અલ્લાહને, અલ્લાહ સાથે વાત કરતાં ખુદા સાથે વાત કરતાં કે ચાલો આપણે એક રમત રમીએ. હું અહીંથી પહેલાં સિગ્નલ સુધી જઈશ, તમે સિક્રેટ એટલે કે છુપી રીતે પહેલાં એક અહીં મોટો પથ્થર છે તેની નીચે ₹4 મૂકી દેજો. હું સિગ્નલને અડીને પાછો આવીશ. નેક્સ્ટ. આઈ વેન્ટ અપ ટુ ધ સિગ્નલ એન્ડ રિટર્ન
સ્માઇલિંગ. શું થાય છે કે હું સિગ્નલ સુધી જઈ અને હસતા હસતા પાછો આવ્યો. ફાઇનલી છેલ્લે આફ્ટર સેઇંગ બિસ્મિલ્લા વેન આઈ લિફ્ટેડ અપ ધ રોક બિગ હેરી વોમ ગોટ અપ. શું થયું? એને એમ લાગ્યું કે પથ્થર નીચે ખુદા આવીને અલ્લાહ આવીને 4 રૂપિયા મૂકી ગઈ છે. આખરે બિસ્મિલ્લા કહીને મેં પથ્થરને ઉચક્યો અને જેવો પથ્થરને ઉચકો તો કે બિગ હેરી વોમ એટલે એક મોટા વાળવાળું જીવડું ઊભું થયું. આઈ સ્ક્રીમ્ડ એટલે કે ચીસ પાડવી એન્ડ રન અવે. મેં ચીસ પાડી અને હું ચીસ પાડીને ત્યાંથી દોડી પડ્યો, ભાગી ગયો. આઈ વોઝ કોટ એટલે કે હું પકડાઈ ગયો. ધ રિપોર્ટ ઓફ માય એબ્સન્સ હેડ રીચ્ડ હોમ. મારી ગેરહાજરીની ખબર ઘરે પહોંચી ગઈ. ઇટ્સ યુઝલેસ ટુ ડિસ્ક્રાઇબ વોટ હેપન આફ્ટર ધેટ. એટલે શું કહ્યું? પછી શું બન્યું તેનું વર્ણન કરવું વ્યર્થ છે. તે ખરેખર વ્યર્થ છે. યુઝલેસ એટલે કે વ્યર્થ છે. અહીં ક્વેશ્ચન આપણને શું આપેલું છે કે વોટ માઇટ હેવ હેપન એટ હોમ એન્ડ સ્કૂલ આફ્ટર ધીસ. આ પછી ઘેર અને શાળામાં શું બન્યું હશે એ આપણે વિચારવું નથી અત્યારે. નેક્સ્ટ પેરેગ્રાફ, લાસ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. વેલ વોટ એવર હેપન. સારું, જે કંઈ થયું તે થયું. 2 વખત આવ્યું. સારું, જે કંઈ થયું તે થયું. બટ અપ ટુ ધ 7th or 8th સ્ટાન્ડર્ડ આઈ કેપ્ટ વન્ડરિંગ. પણ 7મા કે 8મા ધોરણ સુધી હું વિચારતો રહ્યો. શું વિચારતા રહ્યા? કે ઇફ અલ્લાહ મિયા હેડ સેન્ટ મી ₹4 ધેટ ડે, વોટ હાર્મ કુડ ઇટ હેવ પોસિબલી કોઝડ એનીવન. હું એવું વિચારતો રહ્યો કે તે દિવસે મને 4 રૂપિયા મોકલી આપ્યા હોત અલ્લાહ મિયાએ તો કોઈને શું નુકસાન થયું હોત. ઇટ વોઝ ઓનલી લેટર ધેટ આઈ કેમ ટુ ધ કન્ક્લુઝન ધેટ ઇફ અલ્લાહ મિયા વેર ટુ પ્રોવાઈડ ઓલ વી આસ્ટ ફોર ધેન ઇવન ટુડે. શું કહે છે કે વખત જતાં હું એક કન્ક્લુઝન નિષ્કર્ષ પર આવ્યો કે જો આપણે જે કંઈ માંગીએ તે અલ્લાહ મિયા આપે તો આજે પણ ઇવન ટુડે એટલે કે આજે પણ મેન વુડ બી લિવિંગ ઇન નેસ્ટ એટલે કે માણસ કાગડાની પેઠે એક માળામાં રહેતો હોત. લાઇક ક્રો એટલે કે માણસ છે એ કાગડાની જેમ એક માળામાં રહેતો હોત. એન્ડ હી વુડ નોટ હેવ લર્ન્ટ ધ આર્ટ ઓફ મેકિંગ જલેબી. તો હોત અને જલેબી બનાવવાની કળા માણસ ક્યારેય શીખ્યો ન હોત. મતલબ કહેવાનો અર્થ એ છે કે જો ભગવાન જે માગીએ તે આપણે આપી દે તો આપણે કંઈ આપણી પાસે જે આપણી કળા હોય તે આપણે શીખી શક્યા ન હોત. અને અબ્દુલ કલામ એમ જણાવે છે કે જો ત્યારે મને 4 રૂપિયા આપી દીધા હોત અને જો મેં કંઈ ન કર્યું હોત તો આજે જે મેં સર્જન કર્યું તે ન કરી શક્યો હોત. આ જે બધું થાય છે તે સારા માટે જ થાય છે એવું આપણને યુનિટમાં જણાવે છે. તો મિત્રો આ આપણો યુનિટ હતો ઓ જલેબી. આપને બધાને સમજાઈ ગયો છે. થેન્ક યુ. આભાર.